સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ની વિભાવના ની સંકલ્પના નો ખ્યાલ સ્પષ્ટ કરો. તો અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા અને એનો સિમ્બોલ કે ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. હવે આપણે જોઈશું સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો પોટેન્શિયલનો અર્થ કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા છે. આથી સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા કે કોઈ પદાર્થની સ્થિતિ અથવા સ્થાન અથવા ગોઠવણ અથવા સંરચના ને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. પોટેન્શિયલ એનર્જીના સંદર્ભમાં પોટેન્શિયલનો અર્થ પોટેન્શિયલ એટલે કાર્ય કરવાની ક્ષમતા કે શક્યતા છે. તો તે સંદર્ભમાં પોટેન્શિયલ એનર્જી એટલે કોઈ પદાર્થની સ્થિતિના કારણે અથવા સ્થાનના કારણે અથવા સંરચનાને કારણે અથવા ગોઠવણના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહે છે. એ સ્થિતિ ઉર્જા નો એકમ અને પારિમાણિક સૂત્ર. તો એસઆઈ એકમ જૂલ અને પારિમાણિક સૂત્ર એટલે કાર્યનું જ પારિમાણિક સૂત્ર m1 l2 t-2. કોઈ પણ પ્રકારની ઉર્જા આવશે તો એ દરેક ઉર્જાના પારિમાણિક સૂત્રો આપણે m1 l2 t-2 યાદ રાખીશું. હવે જઈએ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પર. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. પદાર્થના વજન એટલે W=mg અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈ એટલે d અથવા h ના ગુણાકારને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેપિટલ V =mgh, વજન mg અને ઊંચાઈ h એટલે mg×h ને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. ધારો કે પૃથ્વીની સપાટી પર m દળવાળો દડો પડેલો છે. તેના પર mg જેટલું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે. જો આ દડાને પૃથ્વીની સપાટીથી એટલે કે સંદર્ભ સપાટીથી h ઊંચાઈ સુધી લઈ જવો હોય તો તેના પર mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે છે. વજન બળ mg અધો દિશામાં છે. તો એ દડાને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ સુધી લઈ જવો હોય તો તેના પર વજન બળની વિરુદ્ધ દિશામાં mg જેટલું બાહ્ય બળ ઉર્ધ્વ દિશામાં લગાડવું પડે છે. તો આ બાહ્ય બળ વડે થયેલ કાર્ય W=Fd cos θ પરથી કાર્યની વ્યાખ્યા અનુસાર W=Fd cos θ માં F=mg, d ઊંચાઈ h અને F અને d બંને એક જ દિશામાં હોવાથી θ=0, બંને ઉર્ધ્વ દિશામાં હોવાથી θ=0 માટે W=mgh cos 0 અને cos 0 = 1 માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા W=mgh. આટલું કાર્ય પદાર્થમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા mgh યાદ રાખીશું આપણે. ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય W=-mgh છે. માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ રીતે સ્થિતિ ઉર્જા અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની સંકલ્પના અથવા વિભાવના આપણે યાદ રાખીશું કે પદાર્થના સ્થાન અથવા સ્થિતિ અથવા સંરચનાને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહીશું.
અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે પદાર્થના વજન અને પદાર્થની સંદર્ભ સપાટીથી ઊંચાઈના ગુણાકારને એટલે કે mgh ને પૃથ્વીની સપાટીની સાપેક્ષમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહે છે. તો એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ને VH વડે દર્શાવીએ તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા VH ઇક્વલ ટુ mgh, ઊંચાઈ h ની સાપેક્ષ વિકલન કરતા d by dh of VH ઇક્વલ ટુ mg અને h નું વિકલન h ની સાપેક્ષ h નું વિકલન 1 થશે એટલે રહી જશે ફક્ત mg, પણ m into g એટલે ગુરુત્વાકર્ષણ બળ માટે F પણ ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં છે તેથી ઋણ નિશાની સાથે ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર dVh by dh equal to minus of F થશે. હવે જ્યારે દરાને મુક્ત પતન કરાવવામાં આવે ત્યારે તે વધતી ઝડપથી નીચે આવે છે. દરાને મુક્ત પતન કરીએ એટલે પ્રારંભિક ઝડપ u equal to 0 સાથે છોડી દેવામાં આવે તો તે વધતી ઝડપથી નીચે આવે છે. જમીનને સ્પર્શે તે ક્ષણે તેની ઝડપ ગતિના સમીકરણ v² - u² equal to twice gh પરથી મુક્ત પતન માટે u equal to 0 માટે v² equal to twice gh થશે. તો v² equal to twice gh બંને બાજુ હાફ m સાથે અથવા m/2 વડે ગુણીએ તો હાફ mv² equal to m/2 2 નીકળી જશે એટલે mgh માટે ગતિ ઉર્જા k equal to half mv² equal to mgh પરથી એક અગત્યનું તારણ મળે છે કે મુક્ત પતન પામતા પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું જાય છે. તો આ રીતે મુક્ત પતન પામતા પદાર્થનું ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ સમજાવો તો અહીંથી આપણે આ 4 મુદ્દા નોંધી શકીએ. હવે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો પ્રશ્ન યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત ચર્ચો. તો સંરક્ષી બળ F ની અસર હેઠળ પદાર્થ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા k ઇક્વલ ટુ fx ડેલ્ટા x એટલે પદાર્થ પર પરિણામી બળ વડે થતું કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે એટલે કે w ઇક્વલ ટુ ડેલ્ટા k પરથી ડેલ્ટા k ઇક્વલ ટુ કાર્ય fx ડેલ્ટા x થશે સમીકરણ 1. પણ સંરક્ષી બળો માટે સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર ડેલ્ટા v ઇક્વલ ટુ fx ડેલ્ટા x સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી ડેલ્ટા k ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ્ટા v માટે ડેલ્ટા k પ્લસ ડેલ્ટા v ઇક્વલ ટુ 0 એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર નો સરવાળો એ 0 થશે માટે ડેલ્ટા k પ્લસ v ઇક્વલ ટુ 0 માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના ફેરફારનો સરવાળો 0 છે. તેનો અર્થ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે એટલે કે k પ્લસ v ઇક્વલ ટુ અચળ થશે માટે k પ્લસ v ઇક્વલ ટુ અચળ. હવે જો પદાર્થની ગતિ પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી થતી હોય તો xi સ્થાને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો પ્રારંભિક સ્થાને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો ki પ્લસ vxi અને અંતિમ સ્થાન xf સ્થાને આ સરવાળો kf પ્લસ vxf થશે. પર પ્રારંભિક સ્થાન xi અને અંતિમ સ્થાન xf પાસે પ્રારંભિક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો
ઇક્વલ ટુ અંતિમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. એટલે k પ્લસ vx ને તંત્રની કુલ ઉર્જા એટલે કે યાંત્રિક ઉર્જા કહે છે. અહીં k પ્લસ vx બંને બાજુ k પ્લસ vx ને યાંત્રિક ઉર્જા કહીશું. તો દરેક બિંદુએ ગતિ ઉર્જા k અને સ્થિતિ ઉર્જા vx ના મૂલ્યો જુદા જુદા હોઈ શકે છે, પણ કોઈ બિંદુએ તેમનો સરવાળો અચળ રહે છે. આ સંદર્ભમાં કુલ યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ નીચે પ્રમાણે લખી શકાય કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે એટલે ઉર્જાનો વ્યય ન થતો હોય, ઉર્જાનો વ્યય ન કરતો હોય તેવા બળો વડે થતું કાર્ય એ તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ કરે છે. એમ કહી શકીએ કે જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે સંરક્ષી બળોની અસર હેઠળ અલગ કરેલા તંત્રની યાંત્રિક ઉર્જા અચળ રહે છે, એમ આપણે કહી શકીએ. સંરક્ષી બળ, અસંરક્ષી બળ, સંરક્ષી બળ ક્ષેત્ર અને અસંરક્ષી બળ ક્ષેત્ર કોને કહીશું? ટૂંકમાં એનો પરિચય મેળવી લઈએ આપણે. તો સંરક્ષી બળ અને સંરક્ષી બળ ક્ષેત્ર એટલે શું? તો જે બળ વડે થયેલું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થિતિ પર જ આધાર રાખે, પણ તેના ગતિ માર્ગ પર આધાર ન રાખે, તો તેવા બળને સંરક્ષી બળ કહે છે. અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. એટલે જો કોઈ પદાર્થને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે તો તે દરમિયાન બળ વડે થયેલું કાર્ય એ ફક્ત પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે. પણ એ પદાર્થને આપણે કયા માર્ગે ગતિ કરાવીને લઈ જઈએ છીએ તે માટેના ગતિ માર્ગ પર આધાર રાખતું નથી, તો તેવા બળને સંરક્ષી બળ અને બળ ક્ષેત્રને સંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. તો એ સંરક્ષી બળ ક્ષેત્રના અગત્યના ઉદાહરણો ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ, વિદ્યુત બળ સંરક્ષી બળ અને ચુંબકીય બળ એ સંરક્ષી બળોના ઉદાહરણો છે. હવે જોઈશું આપણે અસંરક્ષી બળ ક્ષેત્ર અને અસંરક્ષી બળ એટલે શું? તો જે બળ વડે થયેલ કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે તેના વેગ જેવા ઘટકો પર આધાર રાખતું હોય તો તેવા બળને અસંરક્ષી બળ અને બળ ક્ષેત્રને અસંરક્ષી બળ ક્ષેત્ર કહે છે. અસંરક્ષી બળનું અગત્યનું ઉદાહરણ ઘર્ષણ બળ. મિત્રો વારંવાર પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે અસંરક્ષી બળનું ઉદાહરણ આપો અથવા નીચે આપેલ બળો પૈકી કયું બળ અસંરક્ષી બળ છે? તો ઘર્ષણ બળ આપણે યાદ રાખીશું. હવે આપણે સમજીશું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ એક દડાના ઉદાહરણની મદદથી સમજીશું. h ઊંચાઈના પહાડની ટોચ પરથી એક m દળના દડાને નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. h ઊંચાઈના પહાડની ટોચ પરથી m દળના દડાને મુક્ત પતન કરતો આકૃતિમાં દર્શાવ્યો છે. ઊંચાઈઓ કેપિટલ H, સ્મોલ h અને શૂન્ય માટે દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ અનુક્રમે h ઊંચાઈ માટે EH, સ્મોલ h માટે E સ્મોલ h અને 0 ઊંચાઈ એટલે જમીન પર E0 ના મૂલ્યો નીચે પ્રમાણે મળશે. h ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા E of h equal to mgh plus half mv square. h ઊંચાઈએ એટલે પહાડની ટોચ પર h ઊંચાઈએ કુલ યાંત્રિક ઉર્જા EH equal to mgh plus half mv square.
પણ મહત્તમ ઊંચાઈએ v ઇક્વલ ટુ 0 માટે EH ઇક્વલ ટુ mgh. EH ઇક્વલ ટુ mg કેપિટલ H. હવે સ્મોલ h ઊંચાઈએ કુલ ઉર્જા, તો સ્મોલ h ઊંચાઈએ પદાર્થની કુલ ઉર્જા દડાની કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. તો સ્થિતિ ઉર્જા સ્મોલ h ઊંચાઈએ mg સ્મોલ h, ગતિ ઉર્જા હાફ mvh સ્ક્વેર, જ્યાં vh એ h ઊંચાઈએ દડાનો વેગ છે. ને જમીન પર કુલ ઉર્જા, તો E0 ઇક્વલ ટુ જમીન પર કુલ ઉર્જા E0 ઇક્વલ ટુ હાફ mvf સ્ક્વેર, જ્યાં vf એ દડાનો અંતિમ વેગ એટલે જમીનને સ્પર્શે ત્યારનો વેગ, vf અંતિમ વેગ છે. h કેપિટલ H ઊંચાઈ પરથી નીચે તરફ ગતિ કરતો દડો જ્યારે જમીનને સ્પર્શે તે સમયે એનો અંતિમ વેગ vf હોય તો જમીન પર કુલ ઉર્જા E0 ઇક્વલ ટુ હાફ mvf સ્ક્વેર થશે. માટે h ઊંચાઈએ અને જમીન પર યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી EH, h ઊંચાઈએ કુલ ઉર્જા EH અને જમીન પર E0 એટલે ઇક્વલ ટુ E0. શરૂઆતમાં h ઊંચાઈએ પણ દડો સ્થિર હતો અને જમીનને સ્પર્શે ત્યારે પણ સ્થિર થઈ જાય છે. તો એ બંને સ્થિતિમાં EH ઇક્વલ ટુ E0, EH ઇક્વલ ટુ mgh અને E0 ઇક્વલ ટુ હાફ mvf સ્ક્વેર. આ રીતે vf ને સૂત્રનો કરતા બનાવી દઈએ, બંને બાજુથી mm નીકળી જશે ને vf ઇક્વલ ટુ રૂટ ઓવર ટ્વાઇસ gh થશે. દડાનો અંતિમ વેગ vf ઇક્વલ ટુ રૂટ ઓવર ટ્વાઇસ g કેપિટલ H. આમ h ઊંચાઈએ અને સ્મોલ h ઊંચાઈએ યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી કેપિટલ H ઊંચાઈએ યાંત્રિક ઉર્જા ઇક્વલ ટુ સ્મોલ h ઊંચાઈએ યાંત્રિક ઉર્જા, કેપિટલ H ઊંચાઈએ યાંત્રિક ઉર્જા E ઓફ કેપિટલ H અને સ્મોલ h ઊંચાઈએ યાંત્રિક ઉર્જા E ઓફ સ્મોલ h મૂલ્ય મૂકી દઈએ. E ઓફ H ઇક્વલ ટુ mgh અને E ઓફ સ્મોલ h એટલે mgh પ્લસ હાફ mvh સ્ક્વેર. બંને બાજુથી સ્મોલ m કાઢી નાખીએ તો gh માઇનસ gh ઇક્વલ ટુ હાફ mvh સ્ક્વેર, 2 ડાબી બાજુ અને g કોમન લઈ લઈએ તો ટ્વાઇસ g કૌંસમાં કેપિટલ H માઇનસ સ્મોલ h ઇક્વલ ટુ vh સ્ક્વેર. માટે vh ઇક્વલ ટુ રૂટ ઓવર ટ્વાઇસ g કેપિટલ H માઇનસ h. એટલે કે h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા હોય છે, h ઊંચાઈએ માત્ર સ્થિતિ ઉર્જા mgh અને સ્મોલ h ઊંચાઈએ અમુક અંશે ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે એટલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. અને જમીન પર સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આમ મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે એમ આપણે કહી શકીએ.